હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સાચું કહેજો, કેટલા પુરુષો પોતાની બાયડીઓને દિવસમાં એકવાર આ લાઈન બોલો છો, તારામાં તો બુદ્ધિ જ નથી. ભગવાન જ્યારે બુદ્ધિ આપતો હતો ત્યારે તું ક્યાં હતી? તું તો હાવ અક્કલની ઓથમીર છો. બોલો છો કે નહીં? બોલતા હશો તો કોમેન્ટમાં લખીને મોકલાવજો. એમાં કાંઈ શરમ આવવાની વાત નથી. મને ખબર છે બોલો જ છો. શું કામ બોલો છો મારે એ જાણવું છે. સાચે જ એમાં બુદ્ધિ નથી? કા પછી એને દુનિયાદારીની નોલેજ ન હોય? પણ ક્યાંથી હોય સાહેબ? તમે એને ઘરમાં ગોંધી રાખો, ઘરના કામમાં જ રાખો, તો એને જેટલું ઘરનું કામ છે એટલું જ આવડશે, બહારનું કામ નહીં આવડે. પણ એકવાર વિચાર કરો કે અગર કોઈક દિવસે તમે શાકભાજી લેવા ગયા, બરાબર છે, જરાક મોંઘું શાક લાવ્યા કે જરાક ખરાબ શાક લાવ્યા, અને એ ચાર માણસની દેખતા તમને મોઢું તોડી લે આમ કહીને કે તમે તો હાવ ઘોઘા જ છો, આટલો એક ભીંડો લેતા ન આવડે? 40નો પા ભીંડો લાવાય? તો તમારું શું મોઢું રહેશે? એનો મતલબ એમ છે કે તમને ઓથોરિટી છે, કે તમને પાવર છે, કે તમે એને કહી શકો છો કે તારામાં બુદ્ધિ નથી, પણ એ ચાર માણસની દેખતા તમને ન કહી શકે. એની ખાનદાની છે કે એના સંસ્કાર છે, એ નથી બોલતી. તમે પણ તમારા સંસ્કાર બતાવો. આવું ન બોલશો. કોઈના મનને દુઃખ થાય એવી વાત બોલવાનો શું મતલબ છે? અને સાચે જ અગર એનામાં બુદ્ધિ નથી તો એને છોડી દો. એ એનું પોતાનું પેટ ભરી લેશે. એને કોઈની જરૂર નથી. એ રસોઈ કરીને પણ ચાર ઘરના એ પોતાનું પેટ ભરી લેશે. પણ એને આવું રોજ રોજ સાંભળાવીને તમે એના મન ઉપર શું કામ ઘા આપો છો? એને પણ એટલી જ ઓથોરિટી છે ભગવાને આપી છે જેટલી તમને આપી છે. વાત અગર સાચી લાગી હોય ને તો ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. અને અગર શરમ આવતી હોય ને તો કોમેન્ટમાં ન લખતા, પણ ઘરની સ્ત્રીને માન આપજો. ઓકે, આવજો.